કેમ છો બધા મજામાં? હું છું પરેરા જયદીપ, પણ આજે આપણે આવી ગયા છીએ વિજયભાઈના દીકરાની છઠ્ઠીનું આજે રાખેલ છે, તો આજે આ ડેકોરેશનનું આપણે વિડીયો શૂટ કરવાનું હતું. અને એટલામાં તો આપણે નીચે જો સુગંધ આવી ગઈ, ભાઈ ચાપડી તળાય છે. અને આપણે દેવાભાઈ છે રાણી પરથી આવ્યા છે સ્પેશિયલ ચાપડી તળવા માટે. તો ફરી પાછું આપણે બધું ડેકોરેશન છે લઈ જો બધાએ મસ્ત મજાના આશીર્વાદ આપેલા છે એવું લખેલું છે. તો આપણે બધાનું ડેકોરેશન એકવાર મસ્ત મજાનું છે, તો ડેકોરેશન લઈ લઈ અને પછી જો છઠ્ઠી પૂજાનું બોર્ડ આવી ગયું છે મસ્ત મજાનું. જો ફુગા ચોંટાડેલા છે અને એમાંય પણ ઇટ્સ બોય. અને આપણે જો કેમેરો લઈને શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ. ઘણા ટાઈમ પછી પાછો કેમેરો હાથમાં લીધો છે અને મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. કૃષ્ણ ભગવાન કાનોડો જો નટખટ કાનોડો પણ રાખી દીધેલો છે. તો ચાલો થોડુંક રેકોર્ડિંગ કરી લઈએ. હાવ નવરા હતા સિઝનમાં. અત્યારે અમે જો છઠ્ઠીના ઓર્ડર ચાલુ કર્યા છે. તો તમારે કોઈ છઠ્ઠી હોય, શ્રીમત હોય, ભાઈબંધ તો કહેજો. લગનમાં ઢોર ચાલતા હોય એનો ઉતાર હોય તો હા, અમે ગમે ત્યાં વિડીયો ઉતારો એટલે આવી જાય. જેનો વિડીયો ઉતારો એટલે ઓર્ડર હોય તો કહેજો. ના પંખે ઉડી જાય છે તો વાંધો નહીં આવે. તો ફરી પાછું આપણે ડેકોરેશનમાં આવી ગયા છીએ. છઠ્ઠી પૂજનનો થોડોક પાછો સુધારો કર્યો હતો, નવા નામ કર્યા હતા. અને આપણે જો મસ્ત પાછા કનોડાને અને ઇટ્સ બોય કે આજે વિજયભાઈના જેનીશભાઈ આવી ગયા છે અહીંયા નાના પહેલા રમાડવા માટે. ભાભી પણ આવી ગયા છે અને આ છે આપણે છઠ્ઠીના આજના ઓનર એટલે કે વિજયભાઈ આવી ગયા છે જો ફોટા પડાવવા માટે. અને જો ટ્રાફિક તો જો કેટલા બધા બે ગયા જો અમારે વેદુબેન તો જો. હા તો આપણે ઓલા ભાઈ સંજયભાઈ આપણે નહીં કેમેરો ઓર્ડરમાં મોકલીને ડિસ્કો કરવા ભૈયા હતા એ જ ને. અને આ આપણે દીપકભાઈ. હા ભાઈ એવું છે દીપકભાઈ નું લે હાલે લે. ત્યાં તો અમારા સંજયભાઈને ભૂખ લાગી ગઈ એટલે મારે રાહ ન જોઈ, ડાયરેક્ટ બને કે ન બને. હું પહેલાં મારા હાટું વાઇટ કામ કાઢી લઉં, તમે કે વાંય વધવા દો કે ન વધવા દો. એ તો સંજયભાઈએ કીધા ચમચા ભરવાનું સારું. જો એક વાટકો ભરીને દાળ લઈને હંતાડવા વૈયા ગયા વાટકો. જોજો હમણાં હંતાડી દીધી છે વાટકો. કે તમે કોઈ મારા હાટું રાખો કે ન રાખો. આ અમારે કારીગર છે હલાવે છે દાળ, અને અમારા બડા કારીગર શાખો આમ જો આમ હોય કાંઈ આ જો લબકારા મારે કોનામાં હા ભાઈ હાલો મીઠું જો હાલો મીઠું નખાઈ ગયો. હવે પાછું થાકો તો થાળીમાંથી હવે મીઠું નાખી દીધું. હવે તો ઓલા ભાઈ શાખીએ જો મોડું લાગે. મીઠું આમાં નાખે ને શાકે આ ડીશમાં જ બોલો શું કરું ભાઈ. થોડીક વારમાં તો અમારે ભાઈ જો પીરસવાનું ચાલુ થઈ ગયું, જમણવાર ચાલુ થઈ ગયો છે. મસ્ત મજાને આપણે તો ચાપડી પીરસવા માટે ઉભા ગયા. આપણો ભાઈબંધ છે દાળ પીરસવા ઊભો રહી ગયો છે. એમાંય અમારે રવિભાઈ જો એક હાથે લગાડ્યું છે ને તોય પીરસવા માટે બાજુ ઉપર રહી ગયા છે. અને જો આપણે તો ફૂલ બાકાજી બોલાવી દીધી છે પીરસવામાં. બધાને બહાટી બોલાવી દીધી છે. એમાંય મસ્ત મજાની જો તીખી ચટણી બનાવી, તડકા મારેલી, ચવાણો, પેંડા, મરચાં બધાને જમવાનું બહાટી બોલાવી દીધી. તો તાણ કરવામાં કોઈ પાછા ન પડે. ચાલો મળીએ પછીના વિડીયોમાં.